જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવાના. આપણે બધા પોલીસ વાળા છીએ, પરિવાર બનીને રહેવામાં જ ગર્વ છે. નથી જોઈતો તમારો ગર્વ, નથી જોઈતો. પ્રેમ થવાનો હશે તો એની મેળે થઈ જશે. આટલા વર્ષો થઈ ગયા લગ્નને, કંટાળી નથી તું હજી મારાથી? ભાવતી વાનગીથી મન થોડું ભરાય. રમવા જાય છે કે ગુંડાગીરી કરવા? પણ આ મારી રામાયણ છે અને મારી રામાયણમાં મારી સીતા અગ્નિ પરીક્ષા તો નહીં જ આપે. મોટા પડદે સપના એટલા માટે દેખાડવામાં આવતા હશે કારણ કે કદાચ એ સપનાઓ પૂરા થતા હશે. આ સંવાદ છે આવનારી 8 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ નાન ખટાઈનો. હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમજે ગુજરાતી અને આજે વાત કરીશું બે સુપરસ્ટારોની ફિલ્મ એક સાથે 8 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આમ તો બંને સુપરસ્ટાર છે ને બંનેને આપણે એકસાથે ઘણી ફિલ્મોમાં જોયા છે, પણ આ વખતે આ બંને સુપરસ્ટાર પોતપોતાની અલગ અલગ સ્ટોરી અને અલગ અલગ પિક્ચરો લઈને ગુજરાતીઓ માટે આવી રહ્યા છે 8 ઓગસ્ટે નજીકના સિનેમામાં. વિક્રમભાઈ અને હિતેન કુમાર. વિક્રમભાઈનું ફિલ્મ આવી રહ્યું છે બુરાનો ભગવાન અને હિતેન કુમારનું ફિલ્મ આવી રહ્યું છે નાન ખટાઈ. ચાલો વાત કરીએ થોડી ફિલ્મોની સ્ટોરી વિશે. તો વાત કરીએ પહેલી ફિલ્મની, જે 8 ઓગસ્ટે રજૂ થવાની છે ગુજરાતમાં, જેનું નામ છે નાન ખટાઈ. આ ફિલ્મ હિતેન કુમાર અને મયુર ચૌહાણના ઉપર બનેલી ફિલ્મ લાગે છે. ફિલ્મના અન્ય કલાકારો જોવા જઈએ તો હિતેન કુમાર, મિત્રા ગઢવી, મયુર ચૌહાણ, ઈશા કંસારા, દીક્ષા જોશી, પ્રસાદ માનસી, આવા ઘણા બધા અન્ય કલાકારો આ ફિલ્મમાં તમને જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર છે પ્રીતભાઈ, જેમણે અગાઉ પણ વેનીલા આઈસ્ક્રીમ, હું ઇકબાલ જેવી ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ફિલ્મ પણ તેવાય કંઈક નવી સ્ટોરી સાથે આપણી સમક્ષ લાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ ઉપર અવેલેબલ છે. ફિલ્મની સ્ટોરીના સંવાદો પણ ઘણા બધા આપણને વિચાર કરી દે તેવા બતાવવામાં આવી રહ્યા છે. ફિલ્મનો એક ડાયલોગ છે કે મારી રામાયણમાં હવે સીતા અગ્નિ પરીક્ષા નહીં આપે. કયા કારણોસર આ સંવાદ ડાયલોગ લખવામાં આવ્યા છે, આ ડાયલોગને ફિલ્મોમાં ઉમેરવામાં આવ્યા છે? કોઈ સ્ત્રી ઉપર ક્યાંય અત્યાચાર આ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે કે પછી ફિલ્મમાં સ્ત્રીના હક માટેની કોઈ લડાઈ છે? આ બધી વસ્તુનો અંત આવી જશે ફિલ્મ 8 ઓગસ્ટે જ્યારે રિલીઝ થશે ત્યારે આપણે જોઈશું નાન ખટાઈ. આ સિવાય પણ પિતા અને પુત્રની લડાઈ બતાવવામાં આવે છે. હિતેન કુમાર પિતાના રોલમાં અને મયુર ચૌહાણ પુત્રના રોલમાં આ ફિલ્મમાં તમને જોવા મળશે. હિતેન કુમારનો આ ફિલ્મમાં પોલીસ તરીકેનો એક રોલ હોય તેવું ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યું છે. સામાજિક રીતે મધ્યમ વર્ગના લોકો કઈ રીતે પોતાના સંતાનોને ઉછેરતા હોય છે અને ખોટા રસ્તે ના જતા હોય તેનું ધ્યાન રાખતા હોય, તેમની કાળજી રાખતા હોય તેવું આ ફિલ્મ દ્વારા આપણને કદાચ બતાવવામાં આવી રહ્યું છે. અને જે સાધારણ મધ્યમ વર્ગના લોકો પોતાના સપનાઓને પૂરા કઈ રીતે કરવા અને તેના માટે કઈ મહેનત આગળ વધતા હોય છે, કદાચ તેના ઉપર પણ આ આધારિત ફિલ્મ બનાવી હોય તેવું આપણને ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે. ગમે તે હોય પણ અંદાજ આપણો ખોટો પણ હોઈ શકે. ફિલ્મની સ્ટોરી આપણે જે બોલીએ છીએ એનાથી કંઈક અલગ પણ હોઈ શકે છે. બધી જ વસ્તુનો, બધી જ વાતનો અંત આવી જશે જ્યારે ફિલ્મ રિલીઝ થશે 8 ઓગસ્ટે તમારા નજીકના શહેરમાં. ફિલ્મ નાન ખટાઈ. ફિલ્મના સોંગ અને સંવાદ ખૂબ જ સરસ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યા છે, માટે કદાચ ટ્રેલર જ એવું આપણને આકર્ષિત બનાવવામાં આવ્યું છે કે આપણે કદાચ ફિલ્મને જોવા થિયેટર સુધી પહોંચવું પડશે. બીજી બાજુ જોઈએ તો ફિલ્મ બુરાનો ભગવાન, તે પણ વિક્રમભાઈ ઠાકોર જે સુપરસ્ટાર છે તેમનું 8 તારીખે રિલીઝ થવાનું છે. બંને ફિલ્મો અલગ અલગ સ્ટોરી છે, બંને ફિલ્મોના કલાકારો પણ અલગ છે, બંને ફિલ્મોના દિગ્દર્શક પણ અલગ જ છે. આ ફિલ્મમાં પણ માફિયા ગેંગ સામે એક લડાઈ લડતા વિક્રમભાઈ ઠાકોરની સ્ટોરી બતાવવામાં આવશે. એટલે ફિલ્મો બધી અલગ અલગ સ્ટોરી છે. આપણે બુરાના ભગવાનનું ટ્રેલર વિશેની વાત આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલી છે. કોઈને જોવાનો બાકી હોય તો વિડીયો ત્યાંથી તમે જોઈ શકો છો કે આપણે ટ્રેલર ઉપરથી શું કહેવા માંગે છે તે આપણા મનના વિચાર તમારી સમક્ષ મૂકેલા છે.
હિતેન કુમાર અને વિક્રમ ઠાકોરની અગાઉ પણ આપણે ઘણી બધી એક સાથે આવેલી ફિલ્મો જોઈ ચૂક્યા છીએ, જેમ કે એકવાર પિયુને મળવા આવજે, અમદાવાદ પાલનપુર વાયા કડી કલોડ, કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપરી. પણ આ સાથે આ બંને મહામેઘા સુપરસ્ટારો અલગ અલગ પોતાની સ્ટોરી લઈને એક જ તારીખે આવી રહ્યા છે આપણા નજીકના સિનેમાઘરમાં. હવે જોવાનું એ રહ્યું કે પબ્લિક વધારે કોની બાજુ ખેંચાવાની છે, કોણ વધારે કમાણી કરવાનું છે. બંને ફિલ્મોના કલાકારોની એક્ટિંગ અલગ જ છે અને બંને ફિલ્મોની સ્ટોરી પણ અલગ જ છે. વિક્રમભાઈના ચાહકો વિક્રમ ઠાકોરનું પિક્ચર જોવા જશે અને હિતેન કુમારના ચાહકો હિતેન કુમારનું પિક્ચર જોવા જશે. અને મારું તો કહેવું છે કે બંને સુપરસ્ટારોનું પિક્ચર છે 8 તારીખે રિલીઝ થવાનું છે, તો તમે બંને ફિલ્મોને વારાફરતી જોજો. અને હા, જોયા પછી પણ અમને કોમેન્ટ દ્વારા જણાવજો કે કયું મૂવી તમને આ બંનેમાંથી સારું લાગ્યું છે. ફરી મળીશું નવા જ કંઈક સારા સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.